અભય થઈને નિષ્પક્ષતાથી નિરપેક્ષ રીતે વાસ્તવિકતાનો અરીસો રૂપી સચોટ માહિતી લાવતો સત્યની સાથે અભય ટાઈમ્સ। ઓનલાઈન સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ફેક DLF કંપનીના અલગ અલગ બિલ્ડિંગ પ્રોજેક્ટ ખરીદી કરવાના ટાસ્ક પૂર્ણ કરવાનું કહી લાખોની થકાઈ આચરનાર ચાઇનીઝ ગેંગના સગીરતોને સુરત રેન્જ સાયબર ક્રાઇમની ટીમે ઝડપી પાડ્યા છે। ભારતમાં છેલ્લા કેટલાક સમયથી ઓનલાઈન વસ્તુઓના વેચાણ સાથે ઠગાઈ એટલે કે ફ્રોડના કિસ્સાઓ પણ વધ્યા છે। ત્યારે ઓનલાઈન સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ફેક રીતે DLF કંપનીના અલગ અલગ બિલ્ડિંગ પ્રોજેક્ટ ખરીદી કરવાના ટાસ્ક પૂર્ણ કરવાનું કહી સુરતના ઈસમ સાથે 14,84,000થી વધુની ઠગાઈ આચરનાર ચાઇનીઝ ગેંગના સાથીદારો અશોક પરમાર, દિલીપચંદ રાવ તથા બેંક ખાતું ખોલાવી બેંક ખાતાની કીટ અને સિમ કાર્ડ મેળવનાર એજન્ટ અલ્તાફ શેખ, ફૈઝલ કુરેશી તો સાયબર ફ્રોડ કરતી ચાઇનીઝ ગેંગ સાથે મળી USDT ક્રિપ્ટોનું વેચાણ કરતા આતિફ અજમેરી અને સલમાન પઠાણ તથા પોતાના અને અન્યોના ક્રેડિટ કાર્ડ આપનાર સફવાન શેખ, અલ્તમાસ શેખને સુરત રેન્જ સાયબર ક્રાઇમની ટીમે ઝડપી પડ્યા હતા। અને સુરત રેન્જના રેન્જ IGP શ્રી પ્રેમવીર સિંહ સાહેબના માર્ગદર્શન હેઠળ આ ગુનાની તપાસ તેઓ કરી રહ્યા હતા। આ ગુનાની તપાસમાં અગાઉ 5 આરોપીઓની ધરપકડ કરવામાં આવેલી છે। આ ગુનામાં એમો એવી રીતની જાણવા મળી હતી કે ફરિયાદી પાસેથી અને અન્ય ભોગ બનનાર પાસેથી આવી રીતે છેતરપિંડીની જે રકમ છે એ આરોપીઓ અલગ અલગ એકાઉન્ટમાં, જે એકાઉન્ટ તે લોકો ભાડે રાખતા હોય છે અને અલગ અલગ એકાઉન્ટમાં રકમ જમા કરાવતા હોય છે। જે રકમ જમા થયા બાદ એ એકાઉન્ટ ધારકને માત્ર એની પાસેથી ભાડેથી લીધેલું હોય અને જે બીજા એજન્ટો છે એ એજન્ટો એ એકાઉન્ટનો ઉપયોગ કરતા હોય છે। એ રકમ જે એકાઉન્ટમાં છે એમાંથી અલગ અલગ ક્રિપ્ટોકરન્સી જેવી રીતે USDT નામની ક્રિપ્ટોકરન્સી છે તેમાં રોકાણ કરવામાં આવતું હતું, એમાં એની ખરીદી કરવામાં આવતી હતી, વેચાણ કરવામાં આવતું હતું। વધુમાં અલગ અલગ ક્રેડિટ કાર્ડના બિલો પરનું પેમેન્ટ કરવામાં આવતું હતું। ક્રેડિટ કાર્ડના બિલો જે પણ પેમેન્ટ કરવામાં આવે એ એકાઉન્ટમાંથી પેમેન્ટ થયા બાદ વળી પાછા એને અલગ અલગ પોર્ટલથી પરત પણ મેળવવામાં આવતા હતા અને આખું એક સિન્ડિકેટ બહાર આવેલું હતું। એમાં ચાઇનીઝ ગેંગનું પણ હાથ હોવાનું આપણને જાણવા મળેલું છે। એ ચાઇનીઝ ગેંગના દોરવણી હેઠળ આ આરોપીઓ ભેગા મળીને આખું ષડયંત્ર રચી રહ્યા હતા, જેમાં અગાઉ સાયબર ક્રાઇમની અમારી ટીમને 5 આરોપીઓ પકડવાની સફળતા મળેલી છે।